જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને બપોરના વાગી જતા 3 અને આપણે આવી ગયા છીએ ખેતરમાં। અને આ છે જુઓ ગોગા મહારાજનું મંદિર, જો કેવા ફૂલ આવ્યા છે અસલ। આ ખેતરમાં મંદિર છે, જો આ બગીચો છે બધો। તો જઈએ છીએ આપણે હવે આપણા ખેતરમાં। આજથી વિડીયો ચાલુ થઈ ગયો છે આપણા ખેતરના, કેમ કે મોબાઈલ નહોતા। અને આ છે જુઓ ઈંડા, અને આ ગાળી મેલી છે ઘઉં આપવા માટે। પેલું બાજુ આવ્યા છે રાયડો। જઈએ હવે આપણે સીધા ખેતરમાં, જો ઘઉં આવ્યા તો જઈને મળીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ બીજા ખેતરમાં। જુઓ આવા આવ્યા છે લસકો, 3 પાળીઓ। આ 3 પાળીઓ લસકો કરે છે, અને આટલા ઘઉં કર્યા છે। બીજા એક વીઘો અમે તમને બતાવ્યા ને એ છે। અને જુઓ વાઈને મૂક્યા છે ઘઉં, હજી 2 દાડા થયા છે। આટલા ઘઉં કર્યા, 1 2 3 4 પાળીઓ ઘઉં છે, હોય કણ 3 પાળીઓ લસકો। તો આપણે જવાનું છે હવે સીધા કપાહે ચાલી લેવા। તો જઈએ આપણે હવે સીધા કપાહે, મળીએ તો આજે। તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા કપાહે। જુઓ આ છે આપણા કપા, એટલે થોડો આળો થયો છે, ચારને બધું લેવાનું છે। એટલે ચારે લેવડાઈ જાય અને આળો બધો નીકળી જાય, એ રીતના આપણે કરીએ। પાટલામાં તો આળો નીકળ્યો ને તો કપા તો સારા છે। આગળ જઈએ થોડા હાથમાં જઈને 2 પાટલા સારા હોય તો લઈએ, 4 ચોખ્ખું થઈ જાય અને આળો બધો નીકળી જાય, એ રીતના સેટિંગ કરી છે। રૂ ફાટી ગઈ છે, થોડું ચોખ્ખું કરી પછી આપણે એની પહેલાં લઈ લઈએ આપણે 4। જો આ છે કપા આપણા, રૂ ફાટી ગયું છે। જો રૂ ફાટી ગયું છે, કેરીએ જબર આવી છે, કેરીએ આવી છે। તો આપણે હવે લઈએ છીએ 4, પછી તમને મળીએ। તો જુઓ વધના વાગ્યા છે 5 અને 4 આપણે હવે ભેગી કરવાની ચાલુ કરી છે। જો પડીને ભેગી કરીએ છીએ, થઈ જાય 4। જુઓ નજારો કેટલો મસ્ત છે। 5 વાગી ગયા છે, કેમ કે શિયાળો હોય ને એટલે વહેલા અંધારું થઈ જાય છે, એટલે પહેલાં સગવડ કરવી પડે। તો આપણે હવે 4 કરી દઈએ ભેગી। તો મિત્રો જુઓ અમે તો હવે 4ના કલર લઈને હેડ્યા છીએ બહાર। પેલું બાદ 4 પડી છે બીજી, તો આપણે બધી ભેગી કરવાની છે। તો આપણે જઈએ છીએ હવે બહાર। કલ્લો પડે મારો, તો આપણે મારો લીધો જો પાછળ ભેગું કરતા આવે છે, અને આપણે જઈએ છીએ આગળ બધી 4 થઈ તમને બતાવી દઈએ। જો આ પડી 4 આપણી, આ પડી અને ઉપર નાખવાની છે 4। આ નાખી પેલા ઉપાડીને આવવા જુઓ પાછળ, એટલે આવે છે એક બાજુ, મોબાઈલ થોડો હલે છે। તો આપણે હવે સીધા વધી દઈએ। જો આટલી 4 ભેગી કરી દીધી, આખો પોટલો કરી નાખ્યો। ટાઈમ થયો છે 5:30 થઈ જાય છે, એ નોકશે હવે પોટલો કરી નાખ્યો। દાળો ચેવડો કહેવાય રે, દાળો ચેવડો કહેવાય, મગ જેવડો નહીં કહેતા? કાતિક મહિનાનો તો કે મગ જેવો દાળો નહીં, એટલે ફટાફટ અંધારું થઈ જાય। તો આપણે ફટાફટ વધી દઈએ। જુઓ શું નજારો છે, શું કહો શેગો, શું તુવેર આપણી શેગો આવી, તુવેરો છો શું કહેવાય, ચોળાની શેગો આવી છે, તે ખાય છે। તો આપણે હવે વધીએ ભારો મિત્રો, આપણે હેડે છીએ હવે 4 લઈને ઘેર। જો ભારો લઈને આવે છે, તો આપણે હવે જઈએ સીધા
બાઇક જોડી. તો મિત્રો આપણે આવી જશે ઘેર. તો આ ઘરમાં શું કરે જોઈએ. એટલે શુભમભાઈ, હા શુભમભાઈ બેઠા છે. શું કરો શું કરો? હું ખો હું ખો એ હું ખાઈ આમ બધા છે ત્યાં રીતે ખાવાનું. હા રોટલી શાક ખાઈ. ટાઈમ થયો છે 6 થઈ ગયા છે. નહીં બોલો આ જો ચા હંતાણા છે. આપણે જોઈએ હવે ખૂન નીકળે છે મોંથી. રિંકુબેન નીકળે લે રિંકુબેન નીકળે શુભમ રિંકુબેન નીકળે. ભેંસો દોવા તો અમે ભેંસો દોઈને આવી ગયા છીએ ઘેર ને શુભમભાઈ તો બેઠા બેઠા કોક ખાય. શુભમ હું ખવા ઉલા આવું એટલે આ ગોદરામાં પેલી ચિપ્સ કઈ રીતે ખાય. લડા શુભમભાઈ ખાવા આવું હા ચાલો અમે જઈએ છીએ ખાવા. બોલાવા આવી ગયા ખાવા માટે. હેલો જો શુભમભાઈ હેડે છે આવ્યો તો બેસી જાય છે ખાવા. બનાવે છે રિંકુબેન વઘારેલી ખીચડી. જો બધા બેસી જાય છે. રિંકુબેન બેસી ગયા. રિંકુ મમ્મી બધા બેસી જશે ખાવા. જો આપણી ખીચડી ની આખા છે. કદી આ ને સબ્જી ઓછો થઈ બાજી હો. અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી મિત્રો.